હેલો ગાઈસ વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આજે આજના વ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે ગાઈસ. બહુ જ એટલે બહુ જ મજા આવવાની છે. તો આજના વ્લોગમાં એવું છે કે આપણો શૂટ મમ્મી કરશે ને મેં અને મારી વાઈફ આજે તમને એક વ્લોગમાં મસ્ત મજા રીતે મતલબ વ્લોગ બનાવ્યું છે ને મજા બી આવશે તમને. પટીને હા મમ્મીને આવડે મમ્મી નહીં આવડે બી વ્લોગ શૂટ કરતા નહીં આવડે. મોબાઈલ ના વાપરવાનો શૂટ કરતા હું આવડવાનું કેમ ના બા લે જિંદગીમાં મોબાઈલ નહીં વાપર્યો. આવડી જાય લે હવે આવડી જાય તો સારું, આવડી જાય આવડી જાય તો સારું, પછી આવડી જાય તો લઈ લે મમ્મી પછી આવડી જાય તો લઈ લમ ધમાકા ફાડી. આ શું કરતી તું જુવારનો રોટલો જુવારનો રોટલો બહુ દિવસ પછી ખાવાનો મળે. હે બહુ દિવસ પછી બહુ દિવસ બસ જેવો એવી લબ્બર જેવો અમને ચવાવાનો બી નહીં. ગાઈસ તો અમે દુકાનથી જે રોટલો લાવે ને એ એકદમ લબ્બર જેવો થાય. ના એટલે એમાં મેદાનો લોટ મિક્સિંગ આવે એટલે મેદાનો લોટ મિક્સ આવે ને એટલે ગરમ ગરમ ખાય ને તે બી એવું થાય. અમે આજના વ્લોગમાં કેવું છે ખબર છે હા 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 મેં એને તારી હોવ બાકી કદાચ એમ તો મમ્મી તને નહીં આવડે નહીં એટલા માટે એટલે એમાં શું હતું ખબર છે અરે મેં છપાટા ફાડી. પટ્ટા ખબર વ્લોગમાં એવું છે કે મેં એને તારી હોવ મતલબ 3 સેકન્ડ ની અંદર મારી 3 સેકન્ડ ની અંદર વિચાર લેવાનું છે કે આપણે ચોપડીમાં શું ચીતરવાનું છે મતલબ કોરું કાગળમાં શું ચીતરવાનું મને છે. આપે તો ના આખા એવું નહીં, આયરો પછાડી આપણે જે પછાડી જે આપણે ચીતરીએ ને એવું કાગળમાં ચીતર. ના એવું નહીં વિચારવાનું મનમાં એવું મજા નહીં હે ને. મને ખાલી 1 થી 5 લગીન લખતા આવડે. 1 થી 5 લગે એટલે તને કેમ કે આજે તું ખાલી મોબાઈલ પકડીને એમાં શૂટ કરજે. 1 થી મોબાઈલ પકડ હા આપે આ જે દબાઈ ગયું તે ખરું. નંબર ડાલશે. તો ગાઈસ પછી આપણે જમી બમીને પછી આપણે વ્લોગમાં આપણે આગળ વધીશું. તો હમણાં જમવાનું કોણ છે મમ્મી બનાવી રહેલા છે તો પછી આપણે શૂટ કરીએ આપણા આજે શું કરવાનું છે શું નહીં. તો આજે મજા આવશે વ્લોગમાં બની રહેજો બરાબર. વ્લોગમાં બની રહેજો. હવે આપણે ફાઇનલી આપણી જે મતલબ જે હવે રમત રમવાના હતા તે હવે ચાલુ કરવાનો વાળો છે. તો રેડી મમ્મી રેડી તો ચાલો હવે ચાલુ કરીએ આપણે. હવે એમાં મતલબ એવું છે કે એમાં મતલબ શું છે ખબર છે મતલબ તમારો નિયમ સમજાઈ દઉં કે આપણે 3 સેકન્ડ અંદર વિચાર લેવાનું છે કે આપણે મતલબ આ કોળા પેજમાં મતલબ શું બનાવવાનું છે ગાઈસ. કોળા પેજમાં શું બનાવવાનું છે 3 સેકન્ડ ખાલી આપણે 1 2 ને 3 એવું બોલવાનું છે ને પછી જે વિચાર્યું હોય ને એ આપણે દોરવાનું છે. ને બીજી વસ્તુ કે 2 માંથી કોઈનું બી મતલબ ચિત્ર બેસ્ટ હોવું જોઈએ કોઈનું બી એને મતલબ મને ચિત્ર દોરતા નહીં હોય. ગમે તે વિચારતી બી ગમે તે દોરે કેમ બરાબર નહીં એટલે કોઈ બી વિચાર કશું વિચાર લાવવાનું કઈ બી પાડવો હોય તે. હા તો એને પેલા નંબર જેનું મસ્ત ચિત્ર તે પેલા નંબર બરાબર ને. મારું નામ લખ. તો ચાલુ કરીએ. તું બી રમવાની છે અમે તો મારી મમ્મી આજે આપણો મતલબ વ્લોગ શૂટ કરે ને અમે બી આજે હું ને મારી wife આવડતું નહીં મને થાય તો પણ હા પણ પકડી રહે. તો હું ને મારી વાઈફ આજે ગેમ રમવાના જોઈએ કોનું બેસ્ટ ચિત્ર બને છે. તો ચાલુ કર. હા મારી મમ્મી આવડતો નહીં મારી મમ્મી ભણેલી નહીં એટલે ને મેં અને હિસાબ કિતાબ કરવા બેઠા હોય તો કોઈ તો ફાઇનલ હિસાબ થઈ હા લે તો ચાલુ કરીએ આપણે હવે ગેમ. હિસાબ કરવામાં મેં બહુ માહિર છું. માહિર હે ને માહિર. તો સ્ટાર્ટ. તો લેટ સ્ટાર્ટ કરીએ ચાલો. તો ગાઈસ હવે 3 સેકન્ડ ગણીએ છીએ તો પછી જે પણ વિચાર આવે તો પેલા બધા પેલા આપણે ટીવીનો ઓછું વોલ્યુમ કરી લાગે ચાલે. તો ગાઈસ હવે આપણે 3 સેકન્ડ ગણવા જઈએ છીએ અને જે પણ વિચાર આવે ને તે દોરી ગણવાનું એમાંથી એટલે તમને ખબર છે કોઈ પણ બેસ્ટ ચિત્ર હશે તે જીતી બરાબર ને. ચાલો 1 2 ને 3 1 2 3 ગણી કાઢવાનું. 1 2 3 હવે જીવન બરાબર ટાઈમ જાય ગમે તેવું ચિત્ર ટાઈમ જાય ટાઈમ ટાઈમ માં ન જાય 3 સેકન્ડ એટલે જેવું દોડાય 3 સેકન્ડ અંદર જીવ આપણે 3 સેકન્ડ વિચારવાનું હતું ખાલી પછી ચિત્ર દોરવાનું 3 સેકન્ડ પછી બધા ટાઈમ માટે પછી તો બધું વિચાર લે. ચાલ જોવાનું નહીં હા કોઈને અંદર
તો ગાઈસ મારો ચિત્ર સારું પડે છે. જોઈએ મારી વાઈફ કેવું પાડે છે. મને જે વળે તે જ વિચાર્યું છે ગાઈસ. મને જે વળે તે જ વિચાર્યું છે. જોઈએ હવે કેવું પડે છે. એ પાછું જોવાનું નહીં હા. મેં નહીં હા તો ચિત્ર થોડું સારું પાડવાનું. કોઈ જોઈને ના શુદ્ધ બાલ જ એવા છે. તો ગાઈસ મારું ચિત્ર પડવા જાય છે હવે. ના થોડી વાર છે. હવે ચિત્ર બનવાનું છે. વાહ મારું ચિત્ર બનવાનું. મારું ચિત્ર બની જવાનું. મેં તો બંને નું આવવા દીધું. હવે કઈ નહીં ગમે તે. ચાલો સ્ટાર્ટ બંધ કરી દેવાનું. થઈ જશે હવે ચિત્ર. તો ગાઈસ હવે ચિત્ર બોલે અમને નહીં દેખાવાનું. તો હવે અમારા ચિત્ર પડી ગયેલા છે. તો ચલો હવે આપણે ચિત્રને તમારી સામે રજૂઆત કરીએ. તો ગાઈસ હવે અમારા ચિત્ર રજૂઆત કરવા જતા છે. તો પેલા ટાવ બતાવ. ના વા હા ચાલો માવ બતાવું. તો ગાઈસ જો ઓ મેં પાયરો છે મોર લો મોર મોર. મોર મોર છે. મોર છે મોર. હા મોર. બતાવ બતાવ. મુચ્છર દાદા મુચ્છર દાદા પાયરા છે. મુચ્છર દાદા બી ની એક ઊંચો હાથ ને એક નીચો હાથ પડેલો છે. તાતે એક પતલો ને એક જાડો છે ભાઈ. તો ગાઈસ આ બે તમને કયું સાવ લાગે છે અમારે કોમેન્ટ કરજે ને. એ હિસાબથી વિનર આલવું જો. મેં મોર પાડે છે મારી વાઈફે. 200 નહીં હારો લાગતો. 200 ની જો આમાં મમ્મી કહે કે જાનો ઉપરની પાંખડીઓ નહીં પાડી ઓ એલી ત્યાં વાળી આવે ત્યાં નાના પીસા નહીં પાડ્યા હાલા. એટલે મારું ઝાડું ગણાય નહીં. તારો તો એક જાડો છે ને એક પતલો ને ઉપર હાથ ડિઝાઇન છે પેન્ટ નહીં. ઉપર હાથ કેમ જીયો એક નીચે કેમ નહીં જીયો. 3 સેકન્ડમાં આ વિચાર આવ્યો મને. નો બચપન થી આ જ ચિત્ર પાડું ખાલી. મોર મુચ્છર દાદા મુચ્છર દાદા. મુચ્છર દાદા પતલા ને જાડા. તો ગાઈસ આ બે માંથી કઈ સાવ લાગે છે મને કહેજો. તો ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવે ને મેં કેમ મારી મમ્મી કહે છે કે મમ્મી તને કયું ગમે છે. મોર મોર. જો મોર ગમે છે મને. મુચ્છર દાદા મુચ્છર નથી ગમતા. એક મોસ પતલી ને એક જાડી છે. તમને કોમેન્ટ માં કહેજો તમને શું ગમે છે. તો મેં મને દાદા આ તો મુચ્છર દાદા જોઈ ઉડાવો ગોલી મારો મુચ્છર દાદા થાય. આંટી હારો મેં મુચ્છર પાડો. હવે આપડી જે મમ્મી વિડીયો શૂટિંગ કરે વાતમાં પડી ગઈ. તો વાઈબી નું કામ કરે છે. તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે. આજના માટે તમારા માટે અમે સ્પેશિયલ આ વ્લોગ બનાવ્યો. મેં ને મારી વાઈફ નું કોમ્પિટિશન હતું. તો આ વ્લોગ તમને કેવો લાગે કેવો નહીં પછી મને કોમેન્ટ બી કરજો કે તમારા માટે મસ્ત વ્લોગ બનાવી અમે. ચેલેન્જ કરું. હા અમને ચેલેન્જ કરો. હા અમને ચેલેન્જ કરો. હવે તમે ચેલેન્જ કરશો તે અમે એક્સેપ્ટ કરીશું. એક્સેપ્ટ કરીશું. મારી મમ્મી બી આવશે વ્લોગમાં. તો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે. કાલે બીમાર હતું કે પણ તમારા માટે વ્લોગ બનાવ્યો. તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય બાય.